વલસાડના કપરાડામાં વરસાદે વધારી છે મુશ્કેલી। અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે વલસાડ જિલ્લામાં 30 કલાકમાં પડેલા અંદર જે વરસાદ વરસ્યો છે તેમાં આદિવાસી લોકોના જીવનમાં ભારે મુશ્કેલીઓ વધી રહી છે। આપ જોઈ રહ્યા છો, નાના પુલને કોઝવે ધોવાઈ જતા જ અનેક ગામ લોકો પરેશાની સામનો કરી રહ્યા છે। જોકે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતાં જ કેટલીક જગ્યાએ લોકો જાતે શ્રમદાન કરી રસ્તા અને કોઝવેનું રિપેરિંગ કરી રહ્યા છે। ત્યારે એસીમાં બેસેલા અધિકારીઓ કાગળ પર સર્વે કરી રહ્યા છે, ત્યારે ગરીબ આદિવાસીઓ સાથે મળીને જાતે જ પોતાની સમસ્યાનું નિવારણ કરી રહ્યા છે। આજે અમે જાતે જ 2 દિવસ પાણી વધારે હોવાથી અમારે છે ને બધું ખાડા પડી ગયેલા પુલ પર, તો અમારે જાતે જ પથરા નાખીને મંટોળે નાખીને અમારે અવર જવર થાય એવું કરવું પડ્યું છે। છેલ્લા 4-5 દિવસથી અંદર વરસાદ પુષ્કળ પડ્યો છે। લગભગ જોઈએ તો 10 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને એ વરસાદના કારણે કપરાડાના બધા જ વિસ્તારની અંદર જે નીચાણવાળા કોઝવે છે કે જે રસ્તાઓ છે એ રસ્તાઓ ધોવાઈ ગયા છે। નીચાણવાળા કોઝવે પર પાણી ચડી ગયા છે અને એક કોઝવેના કારણે કેટલાક કોઝવે પણ ધોવાઈ ગયા છે અને એક કોઝવે પર ખાડા પણ પડી ગયા છે અને એ ખાડાઓને કારણે વર્તમાન સમયની અંદર અવરજવર કરીએ તો વાહન ચાલકો માટે મુશ્કેલી છે। શિક્ષણની દ્રષ્ટિએ, રોજગારની દ્રષ્ટિએ એટલી તકલીફ પડે છે કે નાના બાળકોને સ્કૂલે જવા માટે મા બાપે સ્પેશિયલ સવારનો ટાઈમ કાઢવો પડે અને સાંજનો ટાઈમ કાઢવો પડે, એટલે લાવવા મૂકવામાં સમય કાઢી નાખે અને રોજગાર જવા માટે એ આવતા હોય તો બાઇકો અહીંથી નીકળતી નથી। આ દર વર્ષે એને એ પોઝિશન છે। અમે તંત્રની જાત દરેક વખત અમે રજૂઆત કરી છે। અમે સિંચાઈ ખાતામાં આરએમબી વાળાને બી અમે રજૂઆત કરી છે કે પુલ મોટો બનાવી આપે તો આ ગામની સમસ્યા દૂર થાય।